બજારમાં મળે એવી ટેસ્ટી ચટપટી આપણે આજે પાવભાજી ઘરે બનાવીશું। તો પાવભાજી બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે જેટલા પણ શાકભાજી એડ કરવાના હોય એ બધા શાકભાજી લઈ લેવાના। તો મેં કયા કયા લીધા એ પણ હું તમને બતાવી દઉં। તો સૌથી પહેલાં લઈશું 1 કપ ભરી અને સમારેલું ફ્લાવર, અડધો કપ ગાજર, અડધું બીટરૂટ, 1 કપ ભરીને વટાણા, અડધું શિમલા મરચું, 1 ટામેટું અને 1 ડુંગળી સમારેલા, સાથે જ 1 વાડકી સમારેલી કાકડી અને 3 મીડિયમ સાઇઝના બટાકાને સમારીને એડ કરવાના। બટાકા છોલી અને પછી સમારીને એડ કરજો। ત્યાર પછી અડધો ઇંચ આદું, અડધો ઇંચ અને હળદર આપણે એડ કરવાની બંને કલરની। ત્યાર પછી થોડા લીલા ધાણા એડ કરી દઈશું ચોપ કરીને। હવે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ભરી અને આપણે મીઠું એડ કરી દઈશું। 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને પહેલાં તો મિક્સ કરી લેવાની। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે કુકરમાં સીટી વગાડવા માટે મૂકી દેવાનું મીડિયમ ગેસ ઉપર। તો ટોટલ 3 સીટી આવે ત્યાં સુધી પકવી લેવાનું। ગ્રેવી માટે 2 ડુંગળી અને 2 ટામેટાને ઝીણા સમારી તૈયાર રાખવાના। તો અહીંયા શાકભાજી પણ સરસ એવું ચડી ગયું છે। તો હવે આપણે જે શાકભાજી ચડવીને એ જ પાણીની અંદર શાકભાજીને મેશ કરી લેવાનું। જો પાણીની જરૂર લાગે તો તમે થોડું એડ કરી શકો, પણ મને નથી લાગતું કે મારે જરૂર પડશે। તો આ રીતે બધા શાકભાજીનો માવો કરી લેવાનું। ત્યાર પછી વઘાર કરીશું। તો મીડિયમ ગેસ ઉપર કઢાઈ રાખીશું। 2 ચમચી તેલ, તો મોટી ચમચી ભરી અને તેલ લેવાનું। 1 થી 2 બટર ક્યુબ એડ કરી દેવાના અને ત્યાર પછી અડધી ચમચી આપણે જીરું એડ કરીશું, અડધી ચમચી અહીંયા હિંગ એડ કરી દેવાની। હવે સમારેલું 2 ડુંગળી એડ કરી અને એને લાલ થાય ત્યાં સુધી સાંતળી લેવાની। ત્યાર પછી 2 સમારેલા ટામેટાં એડ કરી અને ટામેટાની અંદર આપણે અડધી ચમચી મીઠું એડ કરી ડુંગળી ટામેટાને સરસ ચડવા દેવાના। ત્યાર પછી બીજા મસાલાઓ કરીશું। 1 ચમચી આદું અને મરચાંની પેસ્ટ એડ કરી, 2 ચપટી બીજી હળદર પાવડર એડ કરી દીધું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર। ત્યાર પછી 2 ચમચી આપણે પાવભાજી મસાલો એડ કર્યો છે। જો પાવભાજી મસાલો ના હોય તો તમે ગરમ મસાલો થોડો વધારે લઈ શકો। હવે આ રીતે ગ્રેવી તૈયાર કરી લેવાની અને ત્યાર પછી આપણે જે શાકભાજીને માવો તૈયાર કર્યો ને એ બધું જ માવો આ વઘારની અંદર એડ કરી દેવાનો અને બધું જ મિક્સ કરી લેવાનું। જો જરૂર લાગે તો તમે થોડું પાણી એડ કરી અને આને એડજસ્ટ કરી શકો। તો પાવભાજીને આપણે વઘાર કર્યા પછી 5 થી 7 મિનિટ માટે બરાબર થવા દેવાની। ઉપરથી લીલા ધાણા અને લીંબુનો રસ નાખવાનો અને 1 બટર ક્યુબ આપણે બીજો પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું। તો ચાલો આપણી પાવભાજી બનીને તૈયાર છે। પાવભાજીને તમારી ગરમા ગરમ પાવની સાથે આ રીતે શેકી લેવાના પાવ અને સર્વ કરવાની। તો પાવભાજી એકદમ લારી પર મળે ને ફ્રેન્ડ્સ, એવી ચટપટી આપણે બહુ આસાનીથી ઘરે બનાવીને તૈયાર કરી શકીએ। તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો।